ચાલે, કામ ધંધા કોઈ ચાલતા નહીં. હા, મારી ઘણી જગ્યાએ જોડાયો. કોઈ એવું કહે છે તો એ જગ્યા પર રહ્યો છો એ જગ્યા તમારે કોમની નહીં એવું કે દેવ દુઃખને મારી દેવ દુઃખનું જાણવા આવ્યા છે. મારી આજકાલ 5 વર્ષથી ઘરમાં તકલીફ છે. સાધાના બધા વેચાઈ ગયા, ઠોકાઈ ગયા અને જઈ જોડાઈએ તો એવું કહેવામાં આવે છે અમારા પિતૃદોષ છે કે તમારા ઘરમાં કરેલું છે. માં આજકાલ ઘરમાં કશું રહ્યું નહીં, ઘર આખું ખાલી થઈ ગયું. માં અમારું જે હતું તે બધું જવા માંડ્યું. હવે અમારે વળવાઓની અમારી કંઈ ભૂલચૂક હોય તો માં જણાવો. બે ગાડી વેચાઈ જાય, કોઈ ધંધો અત્યારે એ થતો નહીં, કોઈ કાર્ય સાચું નહીં થતું. બા જે ધારીએ કશું વસ્તુ કામ થતું જ નહીં અત્યારેમાં. એટલે અમને એવું લાગી રહ્યું આપણી માં કદાચ નારાજ હોય, અમારી કંઈ ભૂલચૂક થઈ હોય તે બતાવોમાં. એમ કોઈ નારાજ હોય તો દેવ દુઃખ આવ્યું હોય આપણા ઘરમાં, એમાં કંઈ દેવ દુઃખ હોય જણાવવામાં તમારા આશરે આવ્યા. ધંધા નહીં ચાલતા એટલે મારે પાસે આવ્યો હતું. હા, દેવ દુઃખ જાણવા જાય આમાં ઘરમાં જે હોય. મારો અવાજ બંધ કરતો ને કંઈક સમજાવું. તું નજીક આય થોડો. ખાનગી એક વાત કહું. હા, મારી ખબર પડી? હા, મારું ભૂલ થઈ છે, ગુનો ભૂલ થઈ છે મારીમાં, અને હું સ્વીકારું છું. માં હા, બધાની હાજરી એમ કહું તો શું થાત? હા, મારી એટલે એમ હું સ્વીકારું છું. માં તું ના સ્વીકારે તો કોણ સ્વીકાર? હારા હારાને સ્વીકારવું પડે. હું માં છું. હા, મારી હા, તારામાં ખોટ છે એટલે તારી માર યહેલી છે હા મારી એમ કહું છો. હા માં, તારી પાસે રૂપિયા હતા, ધંધા હતા, હા મારી સંબંધ સારા હતા, તારા મિત્રો રૂપિયા વાળા હતા, તને મદદ કરતા હતા. હા મારી હા, તું કદાચ 25,000 માંગે ને તો લાખ રૂપિયા કોઈ આલવા તૈયાર હતા. હા મારી, અત્યારે લાખ માંગે છે ને તો 1,000 આલવા કોઈ તૈયાર નથી. હા મારી, જયારે તારો દસકો હતો ને જયારે તારા ખીચામાં પૈસાના માપ નતું રહેતું, હા મારી, જયારે તારું નામ હતું, તું સમૃદ્ધ માણસ હતો, તારા જીવનમાં 4 બૈરા ને 4 બૈરા કર્યા ને તું દુખી થયો. ઉસ્સન મુસાફરા નદી કંદરપિયા મેલડી છો. હા મારી સાચી વાત છે. તારા ખોટા કર્મ, ખોટા ધંધા હતા ને તું ઘરમાં જતો હતો ને તારી કુળદેવી તારા ઉપર ખીજાતી હતી. મારી કાળકાના રામ છો, માતા છો. આજે એટલે દુખી થયો. પણ તને એમ કહું છું, હું તને એમ કહું છું કે હજારો લાખો ને કરોડો ગુના કર્યા હોય, હા મારી, પણ હથિયાર મૂકતો હોય અને માણા પકડતો હોય, હા મારી, અને તારા ઘરે નારાયણ ના આવે તો ભર્યું મારા અવતારમાં. હા મારી હા, હથિયાર મૂકતો હોય ને માળા પકડતો હોય, અને જો તારી વેળા ના બદલાય ને તો પાછી ભગવાનના ઘેર જતી રહી. હા મારી, કોનો દોષ કરું? મન કે કોનો દોષ કરું? આ ભાઈએ તે કુળદેવીના દીવા આગળ હવાર હાથ ખોળો નાખવાની એવું કહે છે કે મારા ધણીને તમારા દીકરાને હારું કરો. સતના માર્ગે જાય છે. બધું હતું, ધંધા ચાલતા હતા, લોકો કામ કરવા આવતા હતા, હા મારી, નવી નવી વસ્તુ ઘરે વસાવતા હતા, હા મારી, ગાડીઓની ગાડીઓ હતી. હા મારી, આજે ક્યાં ગતું રહ્યું? તો તારી કુળદેવી તને કહે ખરી કે તાર અને મેકી દઉં ના તો મારા અવતારમાં ખોટ પડશે. હું પાવાની દેવી કાળકા છો, મારી આરતી થાય છે ને ખોટું બોલું ને તો મારું સતલ જવાય. હા મારી, આની અરજી જાય ખરી? ના જાય. આની અરજી સ્વીકાર ખરી તારી કુળદેવી? કારણ કહું, તારામાં આભળવાની તેવડ હોવી જોઈએ. હું જનેતા છો. હા મારી, તો હું તને શું કહું? મન કે તને માણસ કહું કે નુગરો કહું? નહીં તો આભળવું પડશે. હા મારી, જીવનની ખુલ્લી કિતાબ છે. હા માં, આભળવી હોય તો આવવાનો, ન જુનાગઢ જતું રહેવાનું. હા મારી, મને કશું પડી નથી આ કળિયુગમાં. તું બીજી વખત મને મળવા આવ, મારા દર્શન કર, મને સુખડી ધરાવો કે શ્રીફળ આપી કંઈક બે હારી વાત કરે એવી પડી જ નથી. મને તો એવો ભાવ છે કે પાછો જેવો હતો ને એવો તારી માન તને આલ દઉં. હા માં, એમ કહું છું. આ બાઈ જે અરજી કરે છે, જે મંદિરે જાય, આ બાઈને કહું છું, કઈ ખરીદી કરવા ગઈ હોય ને તારી પત્ની કઈ ખરીદી કરવા ગયું હોય ને અને રસ્તામાં કોઈ મંદિર મળે ને તોય પાછી અરજી કરે છે કે માં મારા ઘરવાળાને ધંધા પાણી બધા જતા રહ્યા, આજે ખાવા ભેગા થતા નથી. માં સુખ હતું, ગાડીઓ હતી, રૂપિયા હતા, માં બધું જતું રહ્યું. તો રસ્તામાં પેલી જોગણી એવું કે તારો ધણી 12 બૈરા કરતો ફરજ એવું કે છે તારી કુળદેવી, એવું તને કે છે. એટલે શું કરે? જા તારા કરમ ઉપર તને છોડ્યું. આજે તારું આખું ઘર દુઃખી થયું ને. એક માણસના કારણે કેટલા દુઃખી થયા, કેટલી આત્મા દુઃખી થઈ, આખું ઘર દુઃખી થયું ને. હા મારી, તો હું તને એમ કહું છું કે તું હથિયાર મૂકી દે ને માળા પકડ. મારી પાસે વચ્ચે ને બંધા.
વચનની બાંધેલી પૃથ્વીનું વચનની બાંધેલી હું દેવ છું. હા માં જો કદાચ તારી વેળા ને તારો સમય ગયેલો ના લાવું ને તો બરી મારા અવતારમાં હા, ખોટ મારી પડશે. હા. હું નારાયણની સાક્ષી અમૃતની જોગમાયા બોલો છું, ભગવતી બોલો છો. મારું કીધેલું મારું લખેલું મારું બોલેલું કોઈ દાડો મિથ્યા ના પડે. હા મારી હા એમ કહું છું. હા માં મને વચન આલ કે માં મારી કુળદેવીનો દીવો કરીશ, માં કાળકા તને યાદ કરીશ, હા મારી અને માં જે પણ કાર્ય કરવા જઈશ ને હા, માં. માં તો માં પેલો તારો દીવો કરીશ, તારા પગે પડીશ અને માં હું એવું કહીશ કે હે જનેતા, હે જોગમાયા, હે કુળદેવી, હે માં તમે મારા ને હું તમારો છું. માં હજારો લાખો ને કરોડો ગુના મેં કર્યા છે, હું મનુષ્યની યોનિમાં તો એટલામાં અમે ગુનાની ભૂલ કરી છે, પણ તું માં હતી ને તે માં ખોડે ખંચેરી લેજે. અને માં આજથી મારી દિશા બદલો છો. માં આજે હથિયાર મૂકીને તારા નામની માળા પકડું છું. હા મારી એવું હોય આ તો હા મારી શરણાગતિ પામી લો, શરણાગતિ. હા માં આ ભગવાન નહીં આવે કહું છું ને, હું આવીશું ને પછી ભગવાન નહીં આવે. હા મારી હું કરીશ માં. અને તું બાર જોવડાવ, હા. તું મારી પાસેથી સટકી જાય ને બાર જોવડાવ ને તો કોક એવું કે છે કરી નાખ્યું છે, તારી માતા નારાજ છે, પણ એવું ના કે ત્યાં કર્મ કર્યું, તું ભૂલો પડ્યો ને એટલા આજે તારી પેઢી ડૂબસ. હા મારી એટલે દવાખાના આયા છે, હા માં એટલે ચક્કર આવે છે, ઓય વામિટ એટલે થાય છે, હા, ઝઘડા એટલે થાય છે. હા તમે લોકો પાસેથી જે આશા રાખો છો કે ભાઈ અહીંયા જઈશું ફાયદો થશે, આ ધંધો કરીશું આપણું કામ થશે, હા, મારી. તો તમારી માતા નથી કરવા દેતી. હા મારી ઠીક છે કે તારા બાળકો નાના જ, મોટા હોય તો શું વિચાર, મારો બાપ આવો હશે હા, એટલે તો મેં પદ્ધતિ બદલી કે લખીને કહું, પણ નાના હતા ને એટલે લખી તું. હા મારી નકર તને લખીને કે તું તો કે તે આવું કર્મ કર્યું છે એટલે તારી માતા તારથી નારાજ થઈ. હા માં તો શું કહું મને કે, હું તો તમારા દેવ દુઃખના સમાધાન કરું છું. અને હા, કળિયુગ છે ને એટલે દરેક જગ્યાએ લોકો દેવ દુઃખના સમાધાન તો બતાવશે ને બતાવતા રહેશે, પણ જીવનની અંદર જે કર્મ કર્યા છે ને એને પાછું સુધારવાનો એક મોકો આલું છું, હા માં પાછા વળી જવાનો એક તક આલું છું હા મારી કે હથિયાર મૂકી દેજે અને માળા પકડજે એમ તને કહું છું. હા માં અને તારી માને દીવો કરજે અને હા, તારી માં. માને એવું કહેજે કે અરે માં તું કદાચ તમને એવું લાગતું હશે હા માં કે મેં કોઈના 5 રૂપિયા લઈ લીધા હશે, પરમાત્મા જોતો હશે, હા મારી મેં મારી બૈરીને ધોકો દીધો, મેં મારી બૈરી સાથે દગો કર્યો, તો માતા જોતી હશે. હા. અરે હું આજે મારા દીવામાં બેઠી બેઠી જોઉં છું, હું માતા છું. હા માં આ નારાયણ ભગવાન શંકર કે કૃષ્ણ હોય કે વિષ્ણુ હોય કે દુનિયાના કોઈ બી ભગવાન હોય ને કોઈ કહેવા નહીં આવે, હું આવી છું કાળકાનો મેલડી. હા મારી તમારી ગુના ને તમારી ભૂલો યાદ કરાવવા માટે હું આવી છું. હા, અને તમે નસીબવાળા છો કે હું આવી છું, નહીંતર હા, કોઈ ગોતશે નહીં આ ધરતીઓ પર. હા મારી ખરું મારી મેં ખરું. તારી ગુના ને તારી ભૂલ ગોતી ના આપી તો તું સતના માર્ગે જઈશ ને. હા માં હું તો તને નુગરો એ કહું, ખોટી નો કહું, ખોટો છે, તું તારી બાયનો નહીં થયો હું એવું કહું, તું તારા બાળકોનો નહીં થયો એવું કહું છું, તોય હું કહું છું કે બેટા હું તારી માન, તું મારો દીકરો છે. હા મારી તમે હા મારા ને હું તમારો છું, તોય એવું કહું છું. હા માં તમારામાં નાનું બનતા આવડવું જોઈએ, હા, તમારે મારી. માફી માંગવી જોઈએ, અને મારી નથી માંગવાની, મેં કોઈને કીધું નથી. હું તો એવું કહું છું કે તમે જેનો ગુનો ને ભૂલ કરી છે, મારી. તમે જેને તમારી કુળદેવીથી જે તમે હંતાડીને જે કર્મ કર્યા હા, એ તમારી માન ગમ્યું નથી. હા મારી મને ઓળખો તો ઓળખાય. તે અહીંયા શું લખાયું હશે, તું ક્યાંથી આવ્યો છે એ લખાવ, હા માં તારું નામ લખાવ, હા કેટલા જણા છો એ લખાવ. હા મારી તે જે કર્મ કર્યું અને તારી માન ના ગમ્યું ને એ તો હું અમૃતની જોગમાં એને ભગવતી કહું. હા મારી હેડ હવે મેં તને શું કીધું ને તું શું સમજી ગયો, હા મારી આ બધું મૂકી દેવાનું, બધું મૂકી દેવાનું. ખોટું કરવાનું નહીં. ભજન કરવા માટે એક માં આલી છે, પ્રેમ કરવા માટે એક બાળકો આલ્યા છે. હા મારી હા હા માં આલ્યા છે ને. હા મારી પત્નીને પ્રેમ ના થાય, બાળકને થાય, આપણી બેન હોય એ નહીં થાય, આપણી માં હોય ને એ નહીં પ્રેમ થાય. હા મારી ખાલી રીત હોવી જોઈએ, એની રીત. હા મારી એટલે કહું છું કે જો દુનિયાએ તને આ કળિયુગમાં જેને જે તને બતાવ્યું એ મારે શું લેવા ખાવા, મારે તો તને સાચું બતાવવું છે, હા મારી મારે તને સતના માર્ગે મોકલવો છે. મારે હું તારે શ્રીફળની આશા નથી રાખતી, હું તારે સુખડીની આશા નથી રાખતી, હા, મારી. હું તો તમને સુખડા આલું ને એવી આશા રાખું છું. હા માં ખરું પણ વળી જા, હું તને એમ કહું છું વળી જા. હું બેઠી છું ને ત્યાં સુધી તારા જેવાને કહું છું કે વળી જજો, નકર મારા ગયા પછી કોઈ તમને આવો લેખ નહીં ગઈ ના પર. હા, કોઈ મારી. કોઈ તમારી માં નહીં પાય, તમારી ગુના થયા છે હું નહીં કે. હા માં લોકોને લેવું છે ને એટલું ખોટું બતાવસ, અને મારે દેવું છે ને એટલા સાચું બતાવું. હા માં ખ્યાલ પડ્યો? હા મારી તારી કુળદેવી પાસે બંધાઈ જજે, હા માં અને તારી કુળદેવીના પાયે એક માળા ભરાઈ રાખજે. હા મારી ઘરેથી જાય એટલે 10 મિનિટ મોડું થશે તો ચાલશે, હા, માં. પણ કુળદેવીનો દીવો કરીને એક માળા કરજે. હા, અને મારી. માળા કરે ને એટલે તારી કુળદેવીનું નામ લેજે, હા, માં. આંખ બંધ કરીને. અને પછી માળા પૂરી થાય એટલે માળા ભરાઈને પછી પગે લાગજે ને કહેજે કે માં જનેતા જોગમાયા હે ભગવતી,
હા માં. માં તમે મારા ને હું તમારો છું. હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, પણ માં મનુષ્ય છું ને તું માં છો ને એટલે ક્ષમા કર. અને બરોબર 18 મહિના થાય ને 18 મહિના અને તારા ઘરની આગળ 4 ગાડીઓ પડી હોય તો તારા માનવાનું કે આની જનતા બોલી હતી ના બને તો મારા અવતારમાં ખોટ પડશે. ઉશિર મુછપરા નદી ગંદ્રપિયા મેલડી છો અને પાવાની દેવી કાળકા. હા માં. કેટલી? 4. તારા ઘરે 4 ગાડી પડી હોય ને પહેલી સફેદ ગાડી હોય ને મોટી હોય ને 13મો આંકડો હોય ને તો તારે માનવાનું છે હા, કે મારી. હું હાલવા આવી તે હું હાલવા આવી તે. મને ઓળખો તો ઓળખાય. હા મારી. હા મને ઓળખો તો